અગાઉ આપણે ગણિતના ચિહ્નોનો વિડીયો જોયો હતો. અહીં આપણે ગણિતની આકૃતિઓ વિશે જોઈશું તેમજ સમજીશું પણ ખરા. જો તમે ગણિતના ચિહ્નોનો વિડીયો ના જોયો હોય તો તે પહેલાં જોઈ લેજો. યુટ્યુબમાં A1 સ્ટાર જી સર્ચ કરજો જેથી તમને ગણિતના ચિહ્નો અને બીજા બધા જ વિડીયો દેખાશે. ચાલો તો આપણે ગણિતની આકૃતિઓ જોઈએ. પહેલાં હું તમને આકૃતિઓ વિશે થોડી સમજ આપી દઉં. જુઓ, આ છે રેખાખંડ. રેખાખંડમાં બે અંતિમ બિંદુઓ હોય છે. રેખાખંડને માપપટ્ટી વડે માપી શકાય છે. રેખાખંડ કિરણ અને રેખાનો નાનો ભાગ છે. હવે આપણે જોઈએ આગળની આકૃતિ. આ છે કિરણ. કિરણમાં આ બિંદુને ઉદ્ગમ બિંદુ કહેવાય. કિરણ ઉપર અસંખ્ય બિંદુ હોય છે. કિરણને માપી શકાય નહીં. કિરણ ઉદ્ગમ બિંદુથી અનંત સુધી જાય છે. કિરણ રેખાનો ભાગ છે અને કિરણમાં રેખાખંડ છે. ચાલો તો આપણે હવે આગળની આકૃતિ જોઈએ. આ છે રેખા. રેખા બંને બાજુ અનંત સુધી જાય છે. રેખા પર અસંખ્ય બિંદુ આવેલા હોય છે. રેખાને માપી શકાય નહીં. રેખાની અંદર રેખાખંડ અને કિરણ આવી જાય છે. ચાલો તો હવે આપણે આગળની આકૃતિ જોઈએ. આ છે ચોરસ. ચોરસમાં 4 ખૂણા અને 4 બાજુ હોય છે. ચારેય ખૂણા કાટકોણ હોય છે. કાટકોણ એટલે 90 અંશના અને ચારેય બાજુ સરખી હોય છે. ચોરસ એક બંધ આકૃતિ છે. ચલો હવે આપણે આગળની આકૃતિ વિશે જોઈએ. આ છે લંબચોરસ. લંબચોરસની અંદર 4 બાજુ અને 4 ખૂણા હોય છે. ચારેય ખૂણા કાટકોણ હોય છે અને સામે સામેની બાજુ સરખી હોય છે. આ પણ બંધ આકૃતિ છે. ચાલો હવે આપણે આગળની આકૃતિ જોઈએ. આ છે ગોળ. ગોળમાં ત્રિજ્યા, વ્યાસ અને જીવા હોય છે. ગોળને વર્તુળ કહેવામાં આવે છે. વર્તુળ પર જે બિંદુ હોય તેને વર્તુળ પરના બિંદુ કહેવાય અને વર્તુળની વચ્ચે જે બિંદુ હોય તેને મધ્ય બિંદુ કહેવાય. ચાલો હવે આપણે આગળની આકૃતિ જોઈએ. આ છે અર્ધગોળ. આ જે તમને દેખાય છે તે વ્યાસ છે. વ્યાસ મધ્ય બિંદુમાંથી પસાર થાય છે અને તેના બે અંતિમ બિંદુ વર્તુળ ઉપર હોય છે. આને આપણે ચાપ પણ કહેવાય. ચાલો હવે આપણે આગળની આકૃતિ જોઈએ. આ આકૃતિ છે ત્રિકોણની. કોણ એટલે ખૂણા. અહીં જુઓ, 3 ખૂણા છે માટે ત્રિકોણ. ત્રિકોણમાં 3 ખૂણા અને 3 બાજુ હોય છે. ત્રિકોણ ઉપર અહીંયા બિંદુ હોય તેને શિરોબિંદુ કહેવામાં આવે છે. ત્રિકોણના 3 પ્રકાર હોય છે: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. ત્રિકોણ વિશે આપણે અલગથી વિડીયો બનાવીશું ત્યારે તમને તેના વિશે વધારે સમજ આપીશું. માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અગાઉના વિડીયો જોવા માટે A1 સ્ટાર જી લખી સર્ચ કરજો. ચાલો હવે આપણે આગળની આકૃતિ જોઈએ. આ છે ચતુષ્કોણ. ચતુષ્કોણમાં 4 ખૂણા અને 4 બાજુઓ હોય છે. ચતુષ્કોણ ઘણા પ્રકારના હોય છે જેમ કે સમબાજુ ચતુષ્કોણ, વિષમબાજુ ચતુષ્કોણ, સમદ્વિબાજુ ચતુષ્કોણ વગેરે. ચાલો હવે આપણે આગળની આકૃતિ જોઈએ. આ છે પંચકોણ. પંચકોણમાં 5 ખૂણા અને 5 બાજુઓ હોય છે. કોણ એટલે ખૂણા, પંચ એટલે 5 માટે 5 ખૂણાવાળી આકૃતિ એટલે પંચકોણ. ચાલો હવે આપણે આગળની આકૃતિ જોઈએ. આ છે ષષ્ઠકોણ. ષષ્ઠકોણમાં 6 ખૂણા અને 6 બાજુ હોય છે. આ પણ બંધ આકૃતિ છે. ચાલો હવે આપણે આગળની આકૃતિ વિશે જોઈએ. આ છે સપ્તકોણ. સપ્તકોણમાં 7 ખૂણા અને 7 બાજુઓ હોય છે. આ આકૃતિ પણ બંધ આકૃતિ છે. ચાલો આગળની આકૃતિ વિશે જોઈએ. આ છે અષ્ટકોણ. અષ્ટકોણમાં 8 ખૂણા અને 8 બાજુઓ હોય છે. જો તો તમે અહીં ગણો ખૂણા: 1, 2, 3, 4, 5, 6, 7, 8 થયા ને 8 ખૂણા.
તો આને આપણે અષ્ટકોણ કહેવાય. ચાલો તો હવે આપણે આગળની આકૃતિ વિશે જોઈએ. આ છે નળાકાર. નળાકારના બંને છેડા આવી રીતે ગોળ હોય છે અને વચ્ચે ખુલ્લો ભાગ હોય છે. તમે નળાકાર જોયા છે? હા, સરસ. પાણીની પાઇપ, ગ્લાસ, પાણીની બોટલ, કૂવો, પાણીનું પીપ વગેરે નળાકારની આકૃતિઓ છે. ચાલો આપણે હવે આગળની આકૃતિ વિશે જોઈએ. આ છે સમઘન. સમઘનમાં 6 બાજુઓ હોય છે. 6 બાજુ સરખી હોય છે. સમઘનમાં 24 ખૂણા હોય છે. બધી બાજુ સરખા હોય તેવા બોક્સ, ડબ્બો વગેરે સમઘન છે. ચાલો હવે આપણે આગળની આકૃતિ જોઈએ. આ છે લંબઘન. લંબઘનને પણ 6 બાજુઓ હોય છે. લંબઘન તમે જોયા છે? ઈંટ, કંપાસ, રબર, પુસ્તક વગેરે લંબઘન છે. ચાલો હવે આપણે આગળની આકૃતિઓ વિશે જોઈએ. આ છે શંકુ. શંકુમાં ઉપર આવી રીતે અણી હોય છે અને એક બાજુ વર્તુળ એટલે કે ગોળાકાર હોય છે. તમે જોઈ છે? માથામાં પહેરેલી ટોપી? હા, તો એ શંકુ છે. તમે આઈસ્ક્રીમ કે કોન ખાધો છે? તે પણ શંકુ જ છે. ચાલો હવે આપણે આગળની આકૃતિ વિશે જોઈએ. આ છે સ્ટાર. સ્ટાર તો તમે જોયા જ છે ને? રાત્રે આકાશમાં કેવા ચમકે છે? હા, સરસ. હવે તમે મારી સાથે એકવાર બોલો. કિરણ, કિરણ, રેખા, રેખા, ચોરસ, ચોરસ, લંબચોરસ, લંબચોરસ, ગોળ, ગોળ, અર્ધગોળ, અર્ધગોળ, ત્રિકોણ, ત્રિકોણ, ચતુષ્કોણ, ચતુષ્કોણ, પંચકોણ, પંચકોણ, ષષ્ઠકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, અષ્ટકોણ, નળાકાર, નળાકાર, સમઘન, સમઘન, લંઘન, લંઘન, શંકુ, શંકુ, સ્ટાર. સ્ટાર. હવે તમે આકૃતિ જોઈને જાતે બોલો જો કેટલું આવડ્યું તમને? કિરણ, રેખા, ચોરસ, લંબચોરસ, ગોળ, અર્ધગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નળાકાર, સમઘન, લંઘન, શંકુ, સ્ટાર. મને આવડી ગયું, મને આવડી ગયું, મને આવડી ગયું. હે! સરસ. જો હજુ તમને ના આવડ્યું હોય તો ફરીવાર વિડીયો જોજો અને અમારા અગાઉના વિડીયો જોવા માટે અમારી ચેનલ A1 સ્ટાર જીને સબસ્ક્રાઈબ કરી લેજો. જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અહીં જે સ્ક્રીન ઉપર વિડીયો દેખાય છે તેની ઉપર ક્લિક કરતાં તમે તે વિડીયો જોઈ શકશો અને આ દીપક ઉપર ક્લિક કરી અમારી ચેનલની વિઝિટ લેજો જેથી તમને અમારા અગાઉના બધા જ વિડીયો જોવા મળશે. તાલિયા, તાલિયા, તાલિયા. આવજો બાળ મિત્રો.